નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે વરસાદના રાઉન્ડને લઈને આપી દીધી છે નવી આગાહી। જ્યાં મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યના હવામાનને લઈને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આપી દેવામાં આવી છે નવી આગાહી। ગુજરાતવાસીઓ ચેતી જજો। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હવે વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે, કારણ કે ગુજરાતમાં 30 તારીખે જે વરસાદનો રાઉન્ડ શરૂ થયો હતો 30 જુલાઈએ, એ હવે મિત્રો 3 તારીખે ગુજરાતમાં પૂરો થવાનો છે, એટલે 3 ઓગસ્ટના રોજ સોમવારે રાત્રે સુધીમાં રાઉન્ડ પૂર્ણ થવાનો છે। તો આની પછીના દિવસો કેવા રહેશે તેને લઈને અંબાલાલ પટેલે નવી આગાહી આપી દીધી છે। સાથે આ મહિનાની અંદર વરસાદના નવા રાઉન્ડો કઈ તારીખ આવશે તેને લઈને પણ કામની વાત કહી છે। તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલ વરસાદી સિસ્ટમ થોડા સમય માટે નબળી પડી રહી છે, પરંતુ આ સ્થિતિ લાંબા સમય સુધી રહેવાની નથી। જી હા મિત્રો, આજે વરસાદની સ્થિતિ નબળી પડી રહી છે તેને લઈને અંબાલાલે કહ્યું કે 3 તારીખે જે વરસાદની સિસ્ટમ નબળી પડવાની છે એટલે ગુજરાત રાજ્ય પર વરસાદ બંધ થવાના છે, પરંતુ 5 ઓગસ્ટ પછી ફરીથી વાતાવરણમાં અનુકૂળ ફેરફારો જોવા મળશે અને 8 થી 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થશે, એટલે નવા રાઉન્ડની આગાહી અંબાલાલે આપી છે। તેમણે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાથી લઈને મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે। ખાસ કરીને મિત્રો અગાઉ ઓછો વરસાદ નોંધાયો હોય ત્યાં પણ સારા વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। બીજી બાજુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેકો જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાની પૂરેપૂરી શક્યતા રહેશે આ 8 થી લઈને 15 તારીખના રાઉન્ડની અંદર। આના સિવાય કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમયમાં ભારે વરસાદ પડવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ શકે નવા રાઉન્ડમાં। ખેડૂતો માટે પણ આ વસ્તુ જરૂરી છે, એટલે ટૂંકમાં જે ખેડૂતો માટે કપાસ, ખેતી, સોયાબીન જેવા પાકો છે એના માટે પણ આ પાણી અને આ વરસાદ સારો રહેશે, કારણ કે હવે 3 તારીખ એટલે 3 ઓગસ્ટના રોજ વરસાદ વિરામ લેશે। ત્યાર પછી હવે 8 તારીખથી નવા રાઉન્ડની આગાહી અંબાલાલે વ્યક્ત કરી છે, 15 તારીખ સુધી ચાલશે। ત્યાર પછી જોઈએ તો ગુજરાત રાજ્યમાં વરસાદનું નવું નક્ષત્ર શરૂ થશે 3 તારીખે, ત્યારે આના વિશે સૌથી મોટા સમાચાર। આશ્લેષા નક્ષત્ર આવી ચૂક્યું છે, ત્યારે આ નક્ષત્રમાં કેવો વરસાદ રહેશે, નક્ષત્રની તારીખ કઈ છે અને વાહન કયું છે, આ સમજીએ તો ખેડૂતો માટે અને ગુજરાતીઓ માટે પણ આ સમાચાર ખૂબ કામના। નવું નક્ષત્ર છે તેનું નામ છે આશ્લેષા નક્ષત્ર, અને આ જે નવું આશ્લેષા નક્ષત્ર છે તે વરસાદ માટે અચળક નક્ષત્ર ગણવામાં આવે છે। એટલે મિત્રો આજે અચળક નામનું નવું નક્ષત્ર છે તેની અંદર મિત્રો આશ્લેષા છે, અને આશ્લેષાના નક્ષત્રમાં આ વર્ષે વાહન હાથી છે। અને મિત્રો આ જે નવું નક્ષત્ર છે આશ્લેષા એ શરૂ થનાર છે 3 ઓગસ્ટે સવારે 10:30 વાગ્યે। તો 3 ઓગસ્ટ સવારે 10:30 વાગ્યેથી શરૂ થઈને આ નક્ષત્ર 17 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ચાલવાનું છે, એટલે ટૂંકમાં 14 દિવસનું આ નક્ષત્ર છે। આનું વાહન જે છે તે હાથી છે, એટલે પાક્કું આ વખતે હાથીઓ સૂંઢ ફેરવશે તેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે નક્ષત્રનું વાહન હાથી હોય છે ત્યારે મિત્રો ભયંકર વરસાદ જોવા મળતા હોય છે નક્ષત્રમાં, અને આ વખતે હવે આશ્લેષા નક્ષત્ર આવી ચૂક્યું છે ગુજરાતમાં, જેની શરૂઆત 3 તારીખ સવારે 10:30 વાગ્યાથી 17 તારીખ સુધી ચાલવાનું છે, જેની અંદર હાથીઓ સૂંઢ ફેરવશે તેવું લાગી રહ્યું છે। અને મિત્રો આમ જોવા જઈએ તો આ નક્ષત્ર જે આશ્લેષા આવ્યું છે આના વરસાદ સારા ગણવામાં નથી આવતા। જી હા મિત્રો, આજે આશ્લેષા નક્ષત્ર છે તે ખેતી પાકો માટે આના વરસાદો કોઈ વધારે સારા ફાયદાકારક નહીં, પરંતુ નુકસાનકારક ગણવામાં આવે છે। ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો આખું ગુજરાત જળબંબાકાર થઈ ચૂક્યું છે, જ્યાં જો ત્યાં ભારે તારાજી સર્જાય છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં જે વરસાદ પડ્યો, અણધાર્યો પડ્યો, આને કારણે મિત્રો એવી દશા થઈ છે સૌરાષ્ટ્રની। આંકડાઓ જાણીને તો તમે ચોંકી જ જશો, અને માત્ર આંકડાઓ નહીં, ઉત્તર ગુજરાતમાં ગણતરીની કલાકોમાં ભારે વરસાદ પડતા સાબરકાંઠાની અંદર 4 વ્હીલર સોસાયટીઓમાંથી તણાઈને થતી જોવા મળી। બીજા નંબર ઉપર જણાવીએ તો મધ્ય ગુજરાતમાં આણંદ અને ભરૂચ લાગુના વિસ્તારોમાં મગર અને સાપ જેવા જે મિત્રો પ્રાણીઓ છે, જંતુઓ છે, બધા જ મિત્રો ઘરની અંદર ઘૂસતા જોવા મળ્યા, કારણ કે નદીઓના પાણી છોડવામાં આવ્યા, જે ઘરોમાં પહોંચ્યા તો કેટલાક ભાગોમાં ઘરમાં પૂરના પાણી ભરાઈ ચૂક્યા છે। ગટરોના પાણી ઘરમાં પ્રવેશતા રોગચાળો ફેલાવાની પણ સૌથી મોટી જે છે મિત્રો ડર સતાવી રહ્યો છે। ત્યારે બીજી બાજુ હવે મિત્રો જળ સપાટીઓ પણ વધી રહી છે, નદીઓ હોય કે પછી ડેમ હોય કે પછી હોય મિત્રો તળાવો। દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે સુરત જિલ્લાના ઓલપાડમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, તો બીજી બાજુ
દક્ષિણ ગુજરાતમાં નદીઓના જળસ્તર વધતા કિનારાવર્તી કઠોદરા ગામનું આસિયા નગર પાણીમાં ગરકાવ થયું છે. તો બીજી બાજુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આર્મીની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. ફસાયેલા લોકોને ભોજનનું વિતરણ પણ કરવામાં આવ્યું. અને આટલું જ નહીં, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબીને તો ધમરોળી નાખ્યું છે છેલ્લી 24 કલાકમાં. અને આ વરસાદનો રાઉન્ડ એટલો ભયંકર રહ્યો કે ઓલ ઓવર ગુજરાત સાર્વત્રિક લેવલે લઈ લીધો છે. એટલે જોઈએ તો મિત્રો, જે 30 તારીખે રાઉન્ડ શરૂ થયો, 3 તારીખ સુધી આજે નોંધાયા આંકડા, તેની અંદર ગુજરાત રાજ્યના ઓલ ઓવર દક્ષિણથી માંડીને સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત હોય કે ઉત્તર હોય, બધે મિત્રો વારો આવી ચૂક્યો છે. અને બાકી રહ્યું કચ્છ, તો કચ્છને પણ ધમરોળી નાખ્યું છે. પરિસ્થિતિ ખૂબ દયનીય છે. પાક પણ મિત્રો ઘણા બધા ખેડૂતોના નિષ્ફળ ગયા છે. કયા કયા પાકો નિષ્ફળ ગયા છે અને સહાયની શું જાહેરાત છે, આગળ આપણે આ વિડીયોમાં આગળ જાણવાના છીએ. ત્યાર પછી જોઈ લઈએ તો હવે સરકારી કામોમાં વિલંબ નહીં થાય. જી હા મિત્રો, પહેલા મિત્રો સરકારી કામો જેવી રીતના ધીમા થતા, સરકારી કામો માટે લાઈનોમાં લાગવું પડતું, અને મિત્રો જે છે કર્મચારીઓ અથવા જે પણ અધિકારીઓ હોય મિત્રો વારંવાર જે મિત્રો કામો માટે થોડી ઢીલ દેતા. અને આપણે મિત્રો જોયું છે કે ઘણા બધા લોકોનો અનુભવ હોય છે કે સરકારી કામો કરાવવા જાય તો થોડી વાર લાગતી હોય છે, ધીમું કામ થતું હોય છે. તો હવે મિત્રો સરકારી કામોમાં વિલંબ નહીં થાય, કારણ કે ગુજરાત સરકારે રાજ્યમાં પ્રશાસનીય કાર્યક્ષમતા વધારવા અને સરકારી યોજનાઓનો ઝડપી અમલીકરણ લાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિકેન્દ્રિત જિલ્લાના આયોજન કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ ચાલતી જુદી જુદી સમિતિઓને મર્જ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. આ તમામ ગૂંચવણો અને સમયનો બગાડ અટકાવવા માટેની મિત્રો જીએઆરસીએ ભલામણ કરી હતી. એટલે મિત્રો આજે પણ ભલામણ કરવામાં આવી છે. એનાથી તમામ ગૂંચવણો અટકાશે, સમયનો બગાડ જે થઈ રહ્યો છે પણ અટકશે. એટલે સરકારી કામો ફટાફટ થશે. યુટીપીસીની રચનાથી સામાન્ય ગ્રામજનોને શું ફાયદો થશે? તો મિત્રો સૌથી પહેલા તો તાલુકા કક્ષાએ અલગ અલગ કમિટીઓના સ્થાને એક જ યુટીપીસી કાર્યરત થવાથી ગામડા વિસ્તારોમાં નાગરિકોને સીધો ફાયદો મળશે. માનો સૌથી મોટો ફાયદો એ રહેશે કે ઝડપી નિર્ણય લેવામાં આવશે. વહીવટી ગૂંચવણો દૂર થતા જન કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યોની મંજૂરી મેળવવામાં થતો વિલંબ અટકાવવામાં આવશે. એટલે ટૂંકમાં સરકારી કામો જે છે તેની અંદર હવે વિલંબો ઓછા થશે, વધારે સમય રાહ નહીં જોવી પડે અને ફટાફટ કામો થતા મિત્રો જોવા મળશે. એટલા માટે સરકારે એક મોટું મિત્રો જે છે તે અહીંયા કદમ ઉઠાવ્યું. ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માત્ર ટૂંકા ગાળામાં લાખો રૂપિયાની કમાણી કરી શકશે આ યોજનાના માધ્યમથી. જ્યાં મિત્રો વાત કરીએ તો ભારતમાં મોટા ભાગના ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને વિવિધ પ્રકારની ખેતીમાં હાથ અજમાવી રહ્યા છે. ત્યારે આમાં મિત્રો તમને જણાવી દઈએ તો હવે પહેલા મિત્રો જે રૂઢિગત ખેતીઓ છે જેમ કે કપાસ, મગફળી સિવાય ખેડૂતો કોઈ નવી ખેતી કરતા નથી. અને મિત્રો આ જે પ્રકારના પાકો છે તેની અંદર ખેડૂતોને કોઈ વધારે ફાયદો તો થતો નથી. એટલે હવે ઘણા બધા ખેડૂતો આ નવા પ્રકારની ખેતી પદ્ધતિ તરફ આગળ વધ્યા છે, જેમાં ઓછા મહિનાની મહેનત ઉપર લાખો રૂપિયાની કમાણી થઈ શકે. આના વિશે વિસ્તારથી સમજાવું કઈ ખેતી છે ને તમે કેવી રીતના કરી શકો. તો મિત્રો આ ફૂલો અને ફળોની ખેતીનો સમાવેશ થાય છે કે જેમાં લાખો રૂપિયાનું વળતર ગણતરીના મહિનામાં મળે છે. એમાં અત્યારે ગુજરાતમાં ગુલાબનું ફૂલની ખેતી અત્યારે વધારે મિત્રો પોપ્યુલર બની છે, અત્યારે લોકપ્રિય બની છે. ત્યારે ખેડૂતો ગુલાબની ખેતીમાં એકવાર રોકાણ કરીને વર્ષો સુધી લાખો રૂપિયાનો નફો કમાઈ શકે છે. અને મિત્રો તમે વિચારો એટલું અઘરું નથી, કારણ કે અત્યારમાં હજારો ખેડૂતો આ પ્રકારની ખેતી કરી પણ રહ્યા છે. ગુલાબની ખેતી માટે હવામાન કેવું હોવું જોઈએ? તો ગુલાબની ખેતી માટે સમશીતોષ્ણ વાતાવરણ યોગ્ય માનવામાં આવે છે. આટલું જ નહીં, તાપમાન 15 ડિગ્રીથી લઈને 30 ડિગ્રી હોય છે આ પ્રકારની ખેતીમાં. ત્યાં ગુલાબ સારી રીતે ઉગી જાય છે. એટલે ઓલમોસ્ટ મિત્રો ગુજરાતમાં વાતાવરણ હોય જ છે અત્યારે હાલ શિયાળાની અંદર અને ચોમાસાની અંદર. ત્યારે સૌથી પહેલા મિત્રો આની અંદર ડ્રેનેજ સુવિધા સારી હોવી જોઈએ. ગુલાબની ખેતી કયા કયા મહિનામાં કરવી જોઈએ? તો આ ખેતી જે છે તે જુલાઈ મહિનાથી લઈને ઓગસ્ટ મહિનામાં સારી ગણવામાં આવે છે. અને જે મહિનાની શરૂઆત અત્યારે થઈ છે તો અત્યારે તમે કરી શકો. આની અંદર ગુલાબની ખેતીમાં ખેડૂતોને હેક્ટર એટલે કે 4 વીઘા જમીનમાંથી લગભગ 5 થી 6 લાખ રૂપિયા કમાઈ શકે. તો મિત્રો આ એવું નથી કે આમાં એકવાર છોડ વાવીને મિત્રો તમે જે છે તે વારંવાર દર વર્ષે પૈસા કમાવી શકો. અને જો તમારી પાસે 4-5 વીઘા જમીન છે તો પણ તમે 4 થી 5 લાખ રૂપિયા આરામથી કમાઈ શકો. તો મિત્રો જો આ પ્રકારની ખેતી તરફ હવે તમે આગળ વધશો ફળ ફ્રૂટની, તો જ ફાયદો થશે. કારણ કે આનાથી જે છે તે હજુ ઘણા ખેડૂતોને આ પ્રકારની ખેતી વિશે ખબર પણ નથી. અને ઘણા બધા લોકો અત્યારથી જ આ પ્રકારની નવી ખેતી શીખીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે.
ત્યાર પછી મિત્રો જોઈએ તો ખેડૂતો તૈયારી કરી લેજો, હવે વરાપ નીકળવાની છે, તેને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સૌથી મહત્વપૂર્ણ માહિતી છે, કારણ કે વરસાદ વિશે જો ખેડૂતોને ખબર હોય તો ખેતીના કામો ખૂબ જ સરળ બની જાય છે. અને અહીંયા મિત્રો પ્રોપર માહિતી તમારા માટે છે, ખેતીલક્ષી જે કામો કરવાના હોય કરી લેજો. વરસાદની હમણાં કોઈ આશા નથી. IMD એટલે કે ભારતીય હવામાન ખાતું છે, તેમણે આગાહી આપી દીધી છે હવામાન વિભાગ તરફથી 3 થી 7 તારીખ વચ્ચે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, એટલે કોઈ મોટો વરસાદ નથી. તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી બિલકુલ નથી, પરંતુ અલગ અલગ વિસ્તારોમાં સમયાંતરે વરસાદી ઝાપટા શરૂ રહી શકે ગાજવીજ સાથે. હવામાન વિભાગે લોકોને તાજી હવામાન આગાહી ઉપર નજર રાખવા માટે સૂચના આપી છે, અને વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા માટે પણ કહેવામાં આવ્યું છે. પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે, કારણ કે હમણાં જે વરસાદનો રાઉન્ડ આવ્યો એના પાણી હજુ પણ ભરેલા છે. અને આટલું જ નહીં, ગુજરાત રાજ્યમાં મિત્રો ખેડૂતો તમારે જો વરસાદના વિરામ પછી ખેતીલક્ષી કામો પૂરા કરવા હોય તો કરી લેજો. 4, 5, 6 અને 7 તારીખ આ 4 દિવસ બિલકુલ રાહત મળશે તમને. 4, 5, 6 અને 7 તારીખની અંદર તમે તમામ ખેતીલક્ષી કામો કરાવી શકો. કોઈ પણ પ્રકારે મોટા વરસાદી સિસ્ટમ એક પણ જિલ્લામાં ગુજરાતમાં નથી. ત્યારબાદ જોઈ લઈએ તો વાવાઝોડું બેંક ખાતું ખાલી કરી દેશે, ખાસ ચેતી જજો. જી હા મિત્રો, અત્યારે ઓનલાઈન લૂંટફાટ કરવાની આ પ્રકારની પદ્ધતિઓ ખૂબ જ વધવા લાગી છે, જેના વિશે અત્યારથી જ તમને ચેતવણી અને જાણ હોવી ફરજિયાત છે. નહીતર એક બટન દબાવશો અને તમારા બેંકમાં રહેલા તમામ પૈસાઓ લૂંટી લેવામાં આવશે ઓનલાઈન છેતરપિંડી બાજુ તરફથી. ત્યારે સાયબર અટેક અને સાયબર સ્કેમ મિત્રો અત્યારે ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે ડિજિટલ અરેસ્ટ નામની આ પ્રક્રિયા છે. પહેલા મિત્રો ચોરો લૂંટફાટ કરતા રસ્તા ઉપર, અને હવે ભણેલ ગણેલ મિત્રો ડિજિટલ ચોરો જે આવી ગયા છે તે ઓનલાઈન તમારી સાથે છેતરપિંડી કરે છે, અને એક બટન દબાવતા જ તમારી આખી મિત્રો જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થશે, કારણ કે બેંકમાં રહેલા બધા જ પૈસા લૂંટવામાં આવી શકે. જે મિત્રો અત્યારે કઈ રીતે આ રીતનું ચાલી રહ્યું છે, તો અત્યારે વાવાઝોડા અને વરસાદની સિઝન છે, ત્યારે વાવાઝોડાના નામે લોકોને છેતરવામાં આવી રહ્યા છે. જી હા મિત્રો, તમે ક્યારે વિચાર્યું પણ ના હોય કે વાવાઝોડાની દિશાના નામે તમને છેતરવામાં આવે. તો મિત્રો અત્યારે ઘણા બધા લોકોને એવા મેસેજ મળી રહ્યા છે કે વાવાઝોડું ક્યાં પહોંચ્યું તે જોવા માટે નીચેનું બટન દબાવો, અને જો મિત્રો તમે એ બટન દબાવશો લાઈવ વાવાઝોડાની દિશા જાણવા માટે, તમારા બેંકમાં રહેલા બધા જ પૈસા સાફ થઈ શકે. આ રીતના ઓનલાઈન લૂંટવાની અત્યારે નવી પદ્ધતિ માર્કેટમાં આવી છે, જેનાથી ખાસ બચીને રહેવું જોઈએ, નહીતર આપણી સાથે મિત્રો મોટી છેતરપિંડી થઈ શકે. ત્યાર પછી જોઈ લો તો નરેન્દ્ર મોદીનું મોટું એલાન, આખા દેશમાં મોટી જાહેરાત કરવામાં આવી છે નશાને લઈને. મિત્રો ભારતના ઘણા બધા નાગરિકો નશાના ચિકંજામાં કસાયેલા છે, અને નશાને કારણે કોઈ આગળ મિત્રો વિકાસ નથી કરી રહ્યા, અને ભવિષ્યનું મિત્રો કોઈ વિચારી પણ રહ્યું નથી. ત્યારે આવા મિત્રો જેટલા પણ નાગરિકો છે, યુવાઓ છે, તે નશામાંથી બહાર આવે અને રસ્તામાં આગળ જીવનમાં કોઈ નવો રસ્તો પકડે, એટલા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નશા મુક્તિ ભારત અભિયાન અંતર્ગત દેશને સંબોધન કરતા જણાવ્યું કે આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ સંકલ્પ માટે એકત્રિત થયા છીએ. આ અભિયાન માત્ર વ્યક્તિ કે પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્ર માટે અત્યંત જરૂરી છે. વિકસિત ભારતના નિર્માણ માટે યુવાનોનું નશા મુક્ત હોવું ફરજિયાત છે, જરૂરી છે. 1 કરોડથી વધારે લોકો આ મિશનમાં જોડાઈ ચૂક્યા છે, અને આટલું જ નહીં, આ રાષ્ટ્રીય અભિયાનમાં દેશમાંથી 28,000થી વધારે સ્થળો ઉપરથી 1 કરોડથી વધારે નાગરિકો મોદીજીના અભિયાનમાં જોડાઈ ચૂક્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશના યુવાનો તન મન અને સ્વસ્થ રીતે મિત્રો રહે, તન મનથી સ્વસ્થ રહે, અને ડ્રગ્સ જેવી ઘાતક વસ્તુઓથી દૂર રહે, તે માટે ખૂબ જ આવશ્યક છે કે તેનું નશાથી દૂર રહેવું. દરેક નાગરિકે જાગૃત રહીને નશીલા પદાર્થોથી દૂર રહેવાની જરૂર છે, તેવું પણ મોદીજીએ કહ્યું. ને જે પણ લોકો નશામાં ફસાયેલા છે તેમને મુક્ત કરાવવા માટે નશા મુક્ત ભારત અભિયાન મોદીજીએ શરૂ કર્યું છે. અત્યારે હાલમાં એમાં 1 કરોડથી વધારે લોકો અત્યારે હાલ મોદીજી સાથે જોડાયા. ત્યારબાદ મિત્રો જોઈએ તો પૂરના કહેરમાં ગુજરાતના ખેડૂતોના પાકો જે છે તે મિત્રો ડૂબ્યા. જી હા મિત્રો, ગુજરાતમાં ક્યાંક તો વરસાદ મધ્યમ રહ્યો, પરંતુ ક્યાંક તો કાળનો વરસાદ પડતા ખેતરોની અંદર પાણી ભરાયા. દક્ષિણ ગુજરાત હોય કે પછી મધ્ય હોય કે સૌરાષ્ટ્ર હોય, બધે મિત્રો આવી દશા જોવા મળી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ અને વારંવાર આવતા પૂરને કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માત્ર એક જ અઠવાડિયાની અંદર 2 વાર પૂરના વરસાદ આવતા ખેડૂતોના ઊભા પાકને મોટા પાયે નુકસાન થયું છે. હજુ તો પહેલા 2 પૂરના પાણી ઓસર્યા નહોતા, ત્યાં ત્રીજો પૂરનો રાઉન્ડ આવ્યો, જેની અંદર ગુજરાતમાં 15 દિવસમાં ત્રીજી વખત ભયાવહ વરસાદ પડતા ખેડૂતો માથે હાથ દઈને રડવા જેવા મજબૂર બન્યા છે. આ કુદરતી આફતે હજારો ખેડૂતોને ઊંડા સંકટમાં ધકેલી દીધા છે. તો પ્રાથમિક માહિતી અનુસાર નવસારી જિલ્લાના કુલ 300 થી
300થી 400 જેટલા ગામડાઓમાંથી 320 ગામોમાં ખેતીવાડીને થયેલા નુકસાનનો સર્વે ચાલી રહ્યો છે. ત્રીજા પૂરના કારણે સર્વેની કામગીરીને પણ અસર પહોંચી છે. જે પણ વિસ્તારમાં સર્વે થયો છે ત્યાં ફરીથી નુકસાન છતાં નવેસરથી હવે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. તો કુલ ટોટલ 4 વરસાદના રાઉન્ડનો ગુજરાતમાં રહ્યા. છેલ્લા 1 મહિનામાં એમાંથી 3 રાઉન્ડ સૌથી વધારે ઘાતક હતા, એકદમ પૂર જેવી પરિસ્થિતિવાળા હતા અને ખેડૂતોને ખૂબ જ વધારે અદ્વિતીય નુકસાન થયું છે. પછી દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, અને હવે આના ઉપર સર્વે હાથ ધરવામાં આવશે અને આવનારા સમયમાં સહાયની ફાળવણી પણ કરવામાં આવી શકે અને ખેડૂતોને જે પણ નુકસાન થયું છે એનો સર્વે કરીને ફટાફટ સહાય આપવા માટે મિત્રો નીતિનભાઈ પટેલ કે જે ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે તેમણે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર પણ લખ્યો. ત્યાર પછી જોઈએ તો બાળકોના ભવિષ્યને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી સૌથી મોટી જાહેરાત. સાંસદમાં જાહેર પરીક્ષાઓથી ગેરરીતિથી અટકાવવા માટે સુધારા વિધેયકને લઈને મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટી જાહેરાત કરી છે. જે હા મિત્રો, પેપર ફૂટવું એ આજકાલ મિત્રો સૌથી વધારે ચર્ચાનો વિષય છે. બાળકો જ્યારે મિત્રો 2-3 વર્ષ પરીક્ષાની તૈયારી કરે છે ને ત્યાર પછી પેપર ફૂટી જતા હોય છે, ત્યાંથી બાળકોના ભવિષ્ય સાથે ચેડા થાય છે. ત્યારે આને લઈને મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે પેપર ફોડનારા જેટલા પણ માફિયાઓ છે, પરીક્ષાઓને ગેરરીતિ આચરતા તત્વો છે, તેમની સામે કડક સજા કરવામાં આવશે, આકરા દંડ ભોગવવામાં આવશે. આટલું જ નહીં, કાનૂની કાર્યવાહી કરવાથી આવા અસામાજિક તત્વો ઉપર અસરકારક અંકુશ આવશે. સાથે આ જે છે તે બાળકોના ભવિષ્ય સાથે એક છેડા છે. આવા જેટલા પણ તત્વો છે, જેટલા પણ આ પેપર ફોડનારા માફિયાઓ છે, તેમને છોડવામાં નહીં આવે. પરીક્ષાના અદ્યતન ટેકનોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. સુનિશ્ચિત કરવાથી સમગ્ર પરીક્ષા પ્રણાલી વધુ મજબૂત અને વિશ્વસનીય બનશે તેવી પણ માહિતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી. ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો પાક નુકસાન સહાય માટે 500 કરોડનું પેકેજ ગુજરાતને આપવામાં આવ્યું છે. ત્યારે મિત્રો ગુજરાતમાં છેલ્લા 1 મહિનામાં પૂર જેવી પરિસ્થિતિના રાઉન્ડો રહ્યા છે ઉપર, જેને કારણે સ્થિતિ દયનીય છે. આગળ આપણે જાણ્યું આ સમાચારમાં. આના માટે પૂર પ્રભાવિત રાજ્યોને 2100 કરોડનું બજેટ આપવામાં આવ્યું છે. તેમાંથી ગુજરાતને 500 કરોડ મળ્યા છે. કેન્દ્ર સરકારે 2100 કરોડ ફાળવ્યા. એમાંથી બધા રાજ્યોના પૈસા છે, એમાં ગુજરાતના ભાગે 500 કરોડ આવ્યા છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે હાલમાં આપત્તિજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલીક દસ્તાવેજી પ્રક્રિયાઓમાં પણ છૂટછાટ આપવામાં આવી રહી છે, જેથી ભંડોળ રાજ્યો સુધી પહોંચી શકે. અને આ જે 500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે તે મિત્રો ગુજરાતની અંદર જે નુકસાની ગઈ છે પૂરની પરિસ્થિતિને કારણે તેવા લોકોને ફાળવવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર તરફથી. અને આ જે પૈસા ફાળવવામાં આવ્યા છે, સરકારનું માનવું છે કે સમયસર નાણાં ઉપલબ્ધ થતા રાજ્ય સરકારો અસરગ્રસ્ત લોકોને સહાય આપશે. અને મોટી વાત એ છે કે રાહત કામગીરીમાં કોઈ પણ વિલંબ ના થાય તે માટે નિયમોમાં છૂટછાટ પણ આપવામાં આવી છે કે જેથી વધારે વાર ના લાગે અને ટૂંક સમયમાં નુકસાનકારીઓ છે તેમના મિત્રો જેમને પણ નુકસાન થયું હોય તેમને આ પૈસાની ભેટ પહોંચી શકે.